બસ શું નામ તમારું, ક્યારે આવ્યું? ચંદાબેન ઈશ્વરભાઈ બરોડા રોડ પર લાખે પેપર. પછી બનાવ બન્યો તો? અમે જોયાને એક મહિનાની એવું યા કરા, એક મહિના ही ફિકર ઉપર મેલા ઉપર જાંબા પર ફિકર મેલ દીધું. મોટું ફિકર લાવીને આવતી કાલે બપોરે યારંગતી કરી નાખ્યા ને ફૂલ અવાજ કરે કઈ નથી બોલ્યા. અને રાતે તે છોકરાને હાથે ઊંઘા ના, છોકરો બહુ હેરાન કરે. અમે મારા છોકરા કહેવા ગયા કે થોડો અવાજ કર, કે હું તો મારા ઘરમાં ગમે નાગો થઈને નાચું, તારે શું લેવા દેવા. તો એવો રેડિયો રહ કરીને અને ફિકરો ફૂલ કરીને અને વળતી છોકરાને માર્યા વેજીને. વચ્ચે હું સોડા ગઈ તો મને તલવારનો ગોદો મારી દીધો. તલવારનો ગોદો મારીને તલવાર ઊંધી ફેરવીને મને લાકડી આગળ મારી દીધી. પછી પેડામાં તલવારનો ગોદો મારી દીધો. ઘેર આવીને છોકરાને માર્યા અને છોકરાનો એકની નામ સ્વામી, એવો તાળી વેચે છે. અને દાડાને 10 વખત એવો ગાડી લઈને જાય છે, આવા છે છોકરો જોતો નહીં. 2 વખત તો છોકરો જપ્તાઈ ગયો પણ અમને બોલવા દીધા નહીં. પણ એવો અમે એમ કે થોમો થાય કોઈ વ્યક્તિ એમ નહીં કહેતો કે તું આવી રીતે ના પજવેશ અને આવી રીતે ના કરીશ. મારે જેટની છોકરીને ઇજ્જત લીધેલી, ઇજ્જતમાં મેં કેસ મેલેલો, એની મેં જેલમાં પૂરેલો. એ રી હતારે અમે બાયણા કાઢ્યો મારા સમાજને કહેવાથી. તો મારું સમાજ અત્યારે કોઈ ઉપરાવું લેવા આવતું નહીં. અને મારી છોકરીને ઇજ્જત લે અને હોમાં થયા બહાર નીકળીને અત્યારે મારા છોકરાને મને હેરાનગતિ કરે છે. તમારે જે આ બનાવ બન્યો એ બાબતે તમે પોલીસ કેસ કર્યો છે? હોવા પોલીસ કેસ કર્યો છે. તો હજુ કશું મેવાડો આવ્યો નહીં. રાતના 9 વાગ્યાનો આ બનાવ બન્યો. 9 ન થતા 7 વાગ્યાનો બનાવ બન્યો. આવીને અમે એમાં ગયો દવાખાનામાં અહીં પાછા છોકરા મને અહીં દાખલ કરી તો દાખલ કરી અહીં પાછા છોકરા ગયા ખંભોળ. હજુ ખંભોળની પોલીસ કોઈ નિકાલો લાવ્યા નહીં. હવાર અમે આવીને પણ એવો આ ક્ષેત્રમાં આવ્યો છે.